જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરની બ્યુટિફિકેશનની કામગીરીને લઈને રસ્તો બંધ થતા ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે। ત્યારે વહેલી તકે રસ્તો શરૂ કરવા સ્થાનિક લોકો અને આગેવાનોએ માંગ કરી છે। મનપા દ્વારા હાલ નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે। ત્યારે છેલ્લા દોઢ વર્ષથી તળાવ દરવાજાથી ઝાંસીની રાણીના સર્કલ તરફ જવાનો રસ્તોને એક તરફી કરીને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। ત્યારે છેલ્લા 5 દિવસથી રસ્તો સંપૂર્ણ બંધ થતા સમગ્ર ટ્રાફિક વૈભવ ચોકથી બસ સ્ટેશન રોડ ઉપર થતા ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે। આ મુદ્દે ભાજપના પૂર્વ નગરસેવક અમૃત દેસાઈએ જણાવ્યું કે મનપા દ્વારા કોઈ પ્લાનિંગ વગર જ કામગીરી કરવામાં આવે છે। હાલ તળાવનો રસ્તો સંપૂર્ણ બંધ થતા ઝાંઝરડા વિસ્તારમાં જતા હજારો લોકોને બસ સ્ટેશન તરફ ફરીને જવું પડતું હોય છે। ત્યારે વૈભવ ફાટક પાસે લાંબો ટ્રાફિક જામ થાય છે। ત્યારે નરસિંહ મહેતા સરોવરની કામગીરી વહેલી તકે પૂર્ણ કરી વહેલામાં વહેલું અવરજવર માટેનો રસ્તો ખુલ્લો કરવા માંગ કરી છે। હાલ અત્યારે જૂનાગઢના લગભગ ઘણા ખરા રોડ ડાયવર્ઝન કરેલ હોવાને કારણે ખૂબ મોટી ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે। એમાં ખાસ કરીને તળાવ દરવાજા વાળો રોડ બંધ કર્યાથી અહીંયા પિકઅપ અવર્સમાં એટલે કે ખાસ કરીને 11 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીમાં ગાંધી ચોકથી ઝાંસીની રાણી સુધીમાં અતિશય ટ્રાફિક થઈ રહ્યો છે અને એને કારણે લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે, પ્રજાને તકલીફ પડી રહી છે। સાથે સાથે ટ્રાફિક પોલીસની પણ હેરાનગતિ વધી છે। તે પણ ટ્રાફિકને નિયમન કરી શકે એવી સ્થિતિમાં નથી હોતા। એમાં ખાસ કરીને જ્યારે ટ્રેન પસાર થાય એટલે કે 11:30 વાગે અને લગભગ પિકઅપ અવર્સનો ટાઈમ હોય એ સમયે જે પરિસ્થિતિ સર્જાય છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ અહીંયા નીકળીને જોવું જોઈએ કે શું સ્થિતિ થાય છે, પ્રજાની શું હાલત થાય છે। એટલે એમણે એસી ચેમ્બરમાં બેસીને જે નિર્ણયો કર્યા છે એને બદલે આ ડાયવર્ઝનના જે કંઈ અત્યારે રોડ બંધ કર્યા છે એને બદલે ઝડપથી રોડ પૂરા થાય, ઝડપથી રોડનું કામ થાય એ દિશામાં કામ કરવું જોઈએ। એસી ચેમ્બરમાં બેસીને જે નિર્ણયો થાય છે એને કારણે પ્રજા પરેશાન થઈ રહી છે અને પ્રજાની હાલાકી વધી રહી છે। આ ટ્રાફિક સમસ્યામાં લોકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે। ત્યારે જે તે રોડ બધા બંધ કર્યા છે તે તાત્કાલિક ચાલુ કરવામાં આવે, ડાયવર્ઝન તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે, એ રિપેરિંગ કરવામાં આવે એવી અપેક્ષા રાખી।